ગીર સોમનાથમાં 6 ઇંચ જેટલો વરસાદ સોમનાથમાં ખાબક્યો છે। ધોધમાર વરસાદથી શોપિંગ સેન્ટર જાણે કે સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે। દ્રશ્યો જુઓ આ તમામ દુકાનોના કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। સોમનાથ મંદિર નજીકની આ દુકાનો છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। દુકાનોમાં પાણી ઘૂસતા યાત્રિકો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી ઉલેચવા માટે પંપ મૂકવાની ફરજ પડી છે। આપણે ખ્યાલ છે તે મુજબ સોમનાથ મંદિરની જમણી તરફ અનેક દુકાનો આવેલી છે અને ત્યાં નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાઈ ચૂક્યા છે અને ત્યાંથી પાણી ઉલેચવા માટે પંપ દ્વારા પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પણ 6 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની અહીં પરિસ્થિતિ। આ ઉપરાંત ગીર સોમનાથના ઉનાના ઝૂડવડલી નજીક ચેક ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, જ્યાં કેદારેશ્વર ચેક ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ઝૂડવડલી ઇટાવા ગામને જોડતો લો લેવલ કોઝવે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો। આ કોઝવે મચ્છુ નદીના પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ગીર જંગલમાં ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને ઘોડાપૂર આવી ચૂક્યા છે, જેને કારણે આ કોઝવે ઉપરથી પાણી વહી રહ્યા છે। જોકે પાણીનો ધસમસતો પ્રવાહ છે અને તેને કારણે અહીં વાહન વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે, કારણ કે આખો કોઝવે પાણીમાં ગરકાવ છે અને તેમાંથી પસાર થવું ભયજનક છે અને તેને લઈને આ કોઝવે હાલ પૂરતો બંધ થઈ ચૂક્યો છે। ઝૂડવડલી નજીકનો આ ચેક ડેમ ઓવરફ્લો થયો અને તેને કારણે પરિસ્થિતિનું થયું છે નિર્માણ। તો અલગ અલગ આ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ જંજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। અહીં આ સિંહ જેવી ગર્જના કરતો હોય તેવો ધોધ વહી રહ્યો છે। બીજી તરફ જ્યાં મેળ નદીનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, કારણ કે મેદાની પ્રદેશમાં જે નદી વહી રહી છે ત્યાં 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે। તો અહીં જ્યાં ડેમ નજીક કામ ચાલી રહ્યું હતું તો ટ્રેક્ટર અને ઇટાચી મશીન ફસાયા। બીજી તરફ કોઝવે ઉપરથી પાણી ફરી વળે તે પ્રકારે જંગલ વિસ્તારમાંથી નદીઓના પાણી વહી રહ્યા છે, જેને કારણે કોઝવે હાલ પૂરતો બંધ કરવો પડ્યો છે। કેદારેશ્વર ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। તો આ 4 તસવીરો વરસાદ બાદની પરિસ્થિતિની કે જ્યાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી, તો બીજી તરફ ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે, જેને કારણે લોકોને થોડી હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે।